ઓમ નમો નારાયણ મહાદેવ હર. અમે જઈ રહ્યા છે આસોટા આલબાઈમાં દર્શન માટે. અને જો આ રફ રસ્તો છે આલબાઈમાને દર્શન જવા માટે. અને આલબાઈમાન મંદિરે પહોંચી ગયા છે. અને આ પગથિયા છે, ઊંચા ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે. અને તમે પણ માતાજીના દર્શન કરો. અને આ પાછળનો નજારો છે, ઉપરથી આલબાઈમાના દર્શન કરી અને પાછળનું જે નજારો, મંદિરની પાછળથી નજારો આ સરસ મજાનો છે. અને જો હવે દર્શન કરી નીચે ઉતરી ગયા છે. અને હવે અમે જઈશું ચુંગીવાળા વાછરા દાદા દર્શન માટે. તો હવે અમે નીચે ઉતરી ગયા છે અને હવે નીકળી ગયા છે ચુંગીવાળા વાછરા દાદાના દર્શને. જો અમારી ગાડી આવી ગઈ છે અને બસ અમે પહોંચી ગયા છે ચુંગીવાળા દાદા. એ રસ્તાનો સીન મેં નથી લીધો. જય ચુંગીવાળા. તમે પણ વાછરા દાદાના દર્શન કરો. અને જય ચુંગીવાળા દાદાના દર્શન બધા મિત્રો કરજો. પાંદડા કાપી મારતે જોડે બેન બોલાવે રે. તારાથી વાછરો આવે. બસ હવે અમે ચુંગીવાળા દાદાએથી નીકળીએ છીએ. હવે ઘર બાજુ પ્રયાણ થઈ રહ્યા છે અમે. બસ જય દાદા વાછરા. હવે અમે નીકળી ગયા છે આપણે ઘર માટે. અને સાંજ પડી ગઈ હતી અને થોડુંક વાતાવરણ પણ વરસાદી જેવું હતું. અને અમારી જો ગાડી આવી ગઈ છે, અમે હવે ગાડીમાં બેસી અને અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. રસ્તામાં જે આ દુકાન છે, શ્રીફળ ને ચૂંદડી બધું મળે છે. તો ગાડી સ્ટોપ કરી અને થોડીક પ્રસાદી લીધી. અને હવે અમે નીકળી ગયા છે. અને રસ્તામાં જો અમે જમવા માટે લિયો, આ સરસ મજાની હોટલ છે, તો અમે લિયોની હોટલમાં અમે જમવા માટે સ્થળાંતર થયા છે. તો હવે અમે જશું લિયોમાં જમવા માટે અંદર. સરસ મજાની આ હોટલ છે લિયોની, તમે જોઈ શકો. બસ અમે જમીને નીકળી ગયા છે બહાર.